નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયર્યાણમ, નમો વજ્રાયણમ, નમો લોહે સૌવસાવણમ. એસો પંચ નમકારો સૌવ પાપપણાસણો મંગલાણં ચ સૌવેશી પરમં વૈ મંગલં. મંગલં ભગવાન વીરો, મંગલં ગૌતમ પ્રભુ, મંગલં સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલં. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ આપણા વિચારોના પ્રવાહને, મન છે એટલે વિચારો તો આવવાના, મનમાંથી ઉત્પન્ન થયેલા વિચારો અથવા તો મનમાં નાખવામાં આવેલા વિચારો, બે પ્રકારના વિચારો હોય. કેટલાક વિચાર એવા છે કે જે મનમાંથી ઉદ્ભવેલા હોય અને કેટલાક વિચારો એવા છે કે કોઈ નિમિત્તને પામીને, કોઈ પુસ્તક, કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈ વાતાવરણ, કોઈક એવી પરિસ્થિતિને જોઈને જે મનની અંદરમાં વિચાર ઉત્પન્ન થાય, તો મનમાંથી ઉત્પન્ન થયેલા અને મનની અંદરમાં નાખવામાં આવેલા આજુબાજુનું વાતાવરણ, આજુબાજુની વ્યક્તિઓ, આજુબાજુનું જેવા પ્રકારનું એન્વાયરમેન્ટ હોય એ બધામાંથી જે આપણને વિચારો ઓબ્ઝર્વ કર્યા આપણે અને જે આપણે સ્વીકાર્યા અને એના કારણે જે મનની અંદરમાં પાછા બીજા વિચારો આવ્યા અને એક વિચાર નવા વિચારના તરંગને ઉત્પન્ન કરીને પછી અંત પામે છે. નદીમાં શું થાય છે, સમંદરમાં શું થાય છે, છેક ક્યાં ને ક્યાં દૂર ભરતી આવેલી હોય, મોજા ઉછળેલા હોય. હવે એ ઉછળેલું મોજું એને આગળના પાણીને ટક્કર મારી, એનાથી મોજું ઉત્પન્ન થયું, એને વળી પાછા પોતાની આગળ રહેલા પાણીને ટક્કર મારી, ધક્કો માર્યો, થ્રસ્ટ કર્યો અને એમ કરતા 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 છેક કિનારા સુધી, આમ જોવા જઈએ તો હજારો કિલોમીટરથી આ મોજાની પરંપરા આગળ વધતી 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 છેક કિનારે આવી અને કિનારા ઉપર મોજા પથ્થરને અથડાઈ અને વળી પાછા શાંત થઈ જાય છે. એટલે એક તરંગ, એક મોજું બીજા મોજાને ધક્કો મારીને જન્મ આપીને પોતે શાંત થઈ જાય. એક વિચાર નવો વિચાર આપે, એક વિચાર નવો વિચાર પેદા કરે અને આવી વિચારોની જે સરંગ હાર મારા ચાલે છે, આનાથી માણસો આજે પરેશાન છે. લોકોને રાતના ઊંઘ નથી આવતી વિચારોના કારણે. એટલા બધા અંદરથી વ્યથિત છે કે ગુરુદેવ, આ વિચારોના કારણે અમારી ઊંઘ ખવાઈ ગઈ છે. અને વિચારોનો ખોરાક ઊંઘ છે, મનનો ખોરાક વિચારો છે, પણ વિચારોનો ખોરાક ઊંઘ છે. જેવા વિચારે ચડ્યા એટલે ઊંઘ ગાયબ. અનાપ શનાપ, ફાલતુ, કાંઈ ને કાંઈ બકવાસ, કોઈ જેનો છેડો જ ન અડતો હોય, જેની સાથે કોઈ સ્નાન સૂતકનો સંબંધ ન હોય, એવી વસ્તુના બાબત માટે, એવી વ્યક્તિ બાબત માટે, એવી પારાવાર ચીજો માટે જે હજારો લાખો વિચારો મગજમાં જે વીછીની જેમ ડંક મારીને જાય છે, માણસ હેરાન પરેશાન છે. તો હવે એનાથી છૂટવું હોય તો આવા સારા વિચારોને ધક્કો મારે એવા ગ્રંથોનો સ્વાધ્યાય, એવા પ્રવચનોનું શ્રવણ, એવા મુનિ ભગવંતોએ કે કોઈ ઉત્તમ ઓથરે લખેલા પુસ્તકો એ વાંચો. એટલે એનાથી એક વિચાર, સારા વિચાર અંદરમાં ગયા અને એક સારો વિચાર નવો સારો વિચારને જન્માવીને પછી અટકી જશે. ખરાબ વિચારોથી અટકવા માટે તમારે સારા વિચારોના શરણે જવું જ પડશે, સારા વિચારોનું શરણ સ્વીકારવું પડશે, સારા વિચારોને સરેન્ડર થવું પડશે. તો જ આપણે એ વિચારોને અપનાવી શકીશું. એટલા માટે આ ગ્રંથ આવા બનાવવાની અંદરમાં આવે છે. અને આ નીતિ વાક્યના એક એક વાક્યો મંત્ર સમાન વાક્યો, કેટલા ચોટેલા, કેટલા ટૂંકા, કેટલા માર્મિક, નાનકડા શબ્દોની અંદરમાં કેટલો બધો અર્થ ગંભીર ભરેલો છે. એક નાનકડા સૂત્રમાં જાણે કે ભૂગવતો સમંદર ભરી દેવાની અંદરમાં આવ્યો. આપણે ગઈકાલે 40મા નંબરનું સૂત્ર જોયું. 40મા નંબરના સૂત્રની અંદરમાં એ વિચારણા કરી કે શું એક શાખાવાળા વૃક્ષની ક્યારે મોટી છાયા પડે છે? નથી પડી શકતી. એવી જ રીતે જીવનમાં, વર્ષમાં, મહિનામાં, અઠવાડિયામાં અથવા તો દિવસની અંદરમાં માત્ર એકાદ કરેલો નાનકડો ધર્મ, શું આપણને એમ લાગે છે કે આ સંસારના તાપ, સંતાપ, આ દુવિધા,
એમાંથી આપણું રક્ષણ કરશે, આપણને છાયા આપશે, આપણને છાયો આપશે, આપણને બચાવશે, આવું કંઈક લાગે છે ખરું આપણને? એ વાતને આપણે 2 દિવસ વિચારી. હવે આજે 41મા નંબરના સૂત્રની અંદરમાં પ્રવેશ કરવો છે. બહુ અદ્ભુત આ સૂત્ર બતાવ્યું છે. એક એક સૂત્ર જાણે કે અણિયારું છે, મારો તમારો હિસાબ લેવા માટે આવે છે. અને મહાત્મા એટલા સરળ શબ્દોની અંદરમાં, એટલા ટૂંકા શબ્દોની અંદરમાં જાણે કે આ વિચારના દૂતોને આપણી પાસે મોકલી આપ્યા છે. 41મા નંબરનું સૂત્ર છે સ કિમ વ્યયો યો મહાનતમ અનર્થમ રક્ષતી. મહાત્મા એમ પૂછે છે આપણને, સ એટલે તે, કિમ એટલે શું, વ્યય એટલે ખર્ચો, જેને આપણે કહીએ ને કે યાર બરબાદ હો ગયા, એક ફિજૂલ કા ખર્ચા હો ગયા, નુકસાન હો ગયા, આજે ફોકટના પૈસા ખર્ચાઈ ગયા. સ કિમ વ્યયો, શું તે વ્યય કહેવાય, એ ખર્ચો કહેવાય? એ આપણને સવાલ પૂછે છે. શેને? યો એટલે જેને, જે મહાનતમ અનર્થમ રક્ષતી, બહુ મોટા અનિષ્ટને જે રોકે છે, એવો નાનકડું નુકસાન, શું એ નુકસાન ગણાય છે ખરું? એટલે એ શું ખર્ચ છે કે જે મહાન પ્રયોજનની રક્ષા કરે છે? મોટા ફાયદા માટે નાનું નુકસાન વેઠી લેવું જોઈએ, આ સૂત્રનો સારાંશ છે. જીવનમાં જ્યારે બહુ મોટું નુકસાન આવવાનું હોય, સર્વનાશે સમુત્પન્ને અર્ધમ ત્યજતી પંડિત. નીતિ વાક્ય એમ કે છે, જ્યારે સર્વ વિનાશ થવાનો હોય, તમારું પેમેન્ટ 10 કરોડનું એકની પાસે ફસાઈ ગયું છે. ઓલો કે જો 10 કરોડ તો જીવનમાં મળવાના છે જ નહીં, તને બહુ તો 5 કરોડ આપી શકું એમ છું, 5 કરોડનું તારે નાઈ નાખવું પડશે. હવે ઓલો કે નહીં, લઈશ તો 10 જ લઈશ, વરના નહીં. કોઈ કે ભાઈ મૂર્ખામી નહીં કર, લઈ લે ને ભાઈ, 10 તો નથી જ આવવાના, 5 તો આવે છે, લઈ લે. સર્વનાશે સમુત્પન્ને, જ્યારે બધું જ ખતમ થવાના આરે હોય, ત્યારે અર્ધમ ત્યજતી પંડિત, અડધું માણસ જતું કરે, ભાઈ છોડ, 5 તો આપી દે, પછી આવતીકાલે સારું થાય અને 5 આપે તો અલગ વાત છે. એવી રીતે આ મહાત્મા આપણને સમજાવે છે કે સકિમ વ્યયો, શું તમે એને ખર્ચો કહેશો? યો મહાનતમ અનર્થમ રક્ષતી, જે તમારી જિંદગીની અંદરમાં બહુ મોટો અનર્થ આવવાનો હતો, કેન્સર ડિટેક્ટ થયું, એકદમ પ્રાઇમરી સ્ટેજનું કેન્સર ડિટેક્ટ થઈ ગયું, ફર્સ્ટ સ્ટેજનું, હજી સામાન્ય શરૂઆત જ છે, બુંદ માત્ર છે. કંઈક બીજું ચેકઅપ કરાવવા ગયા હતા અને ડોક્ટરે કીધું ભાઈ ગંભીર છે, કેન્સરની શરૂઆત થતી લાગે છે. હવે ડોક્ટર કે જો આનો ઈલાજ હમણાં ને હમણાં જ કરાવી દો, બસ ઓપરેશન છે કરાવી નાખો. સાહેબ શું કામ એવા ખોટા ખર્ચા કરવાના? ડોક્ટર કે ભાઈ આ વ્યય નથી, તમારા મહાન અનર્થની આ રક્ષા કરશે, આ નાનકડો ખર્ચો, નાનકડો વ્યય. આ મહાત્મા આપણને એ એંગલ સમજાવવા માટે માંગે છે કે આપણે જીવનમાં ક્યારેક ખર્ચો કર્યો, દાન આપ્યું, ધર્મ કર્યો, કોઈ જગ્યાએ આપણે ઉદાર બની ગયા, કોઈ જગ્યાએ આપણે ઉપાશ્રય બનાવ્યો, છરીપાલી સંગ લીધો, 99 યાત્રા કરી, ઘણા કે આટલો બધો ખર્ચો કરી નાખ્યો. દોસ્ત, આ ખર્ચ નથી, આવનારા ભવિષ્યના, મારા ભવિષ્યને સિક્યોર બનાવું છું, મારા ફ્યુચરને એકદમ સિક્યોર બનાવી દઉં છું. અને તું ખર્ચો કે છે? ડોક્ટરની પાસે 50 લાખ રૂપિયા ખર્ચવા પડ્યા ઓપરેશન માટે, અને રોગ નાબૂદ થઈ ગયો, ટોટલી રોગ જડ મૂળમાંથી સાફ થઈ ગયો, બિલકુલ ખતમ. હમણાં મને એક પરિવાર વંદન કરવા માટે આવ્યા હતા ગોવાલા ટેક સંઘની અંદરમાં, દીક્ષાના મહોત્સવ વખતની અંદરમાં, અને એની જે મેં વાત સાંભળી, નાનકડી ઉંમરની અંદરમાં બ્લડ કેન્સર, દીકરાની ઉંમર ગણીને કદાચ બહુ તો 30 થી 32 વર્ષની ઉંમર, એની શારિકા, એનો દીકરો, એના સંતાનો, અને 30 થી 32 વર્ષની ઉંમર, અને અચાનક જ આ પકડાયું, શરીરમાં પહેલા અશક્તિ લાગી, તાવ આવતો હતો. ડોક્ટરની પાસે ગયા, ડોક્ટરે બધું જાંચ પડતાલ કરી, એમાં ડિટેક્ટ થઈ ગયું કે ભાઈ તમને બ્લડ કેન્સર છે. હવે એ બ્લડ કેન્સર માટે લેટેસ્ટ સિસ્ટમ વિદેશની અંદરમાં છે, ત્યાં પણ ગયા, ત્યાં ઈલાજ કરાવડાયો, ત્યાં મહિના, 2 મહિના, 5 મહિના, 6 મહિના રહ્યા. વળી પાછા ડોક્ટરે કીધું કે તમારે હમણાં અહીંયા નહીં રહી શકાય, મુંબઈ જેવી પોલ્યુશન વાળી હવામાં, માથેરાન કે લોનાવાલા ચાલ્યા જાઓ. ત્યાં વળી પાછો બંગલો હાયર કર્યો અને ત્યાં બંગલાની અંદરમાં રહ્યા. આ બધું જ કરતા લાખોના લાખો રૂપિયાનો ખર્ચ થઈ ગયો. છતાં પણ ચહેરા ઉપર આનંદ હતો. સાહેબ ભલે પૈસા તો ગયા, દીકરો તો બચી ગયો ને સાહેબ. આજે ટોટલી રોગ ગાયબ, બિલકુલ ખતમ, નખમાં પણ રોગ નથી, નોર્મલ લાઈફ જિંદગી જીવવાની એને શરૂ કરી દીધી. હવે શું આપણે એને વ્યય કહીશું? લોકો એને ખર્ચો કહેશે?
અરે સાહેબ કેટલા ખર્ચા કરી દીધા, બોલો કે ભાઈ મૂર્ખ, આ ખર્ચો નથી, આ એક ભવિષ્યને સિક્યોર બનાવ્યું છે. ખર્ચ કોને કહેવાય, નુકસાન કોને કહેવાય, અને ભવિષ્યને બચાવવા માટે કેટલીક વસ્તુ જતી કરવી પડે, એ આખી વાત અલગ રહેલી છે. મહાત્મા આપણને એ સમજાવે છે કે સકિમ વ્યયો, શું તમે એને ખર્ચ કહેશો? યો મહાનતમ અનર્થમ રક્ષતી, જે મહાન અનર્થને રક્ષે છે, બચાવે છે, બહુ મોટા નુકસાનથી તમને બચાવે છે, અને એના માટે કેટલો વ્યય કરવો પડ્યો, કેટલું જતું કરવું પડ્યું, કેટલું છોડવું પડ્યું, કેટલું બલિદાન દઈ દેવું પડ્યું, કેટલુંક આપણે આંખ વિચારણા કરવા પડ્યા. એ વ્યય નથી, એ તમારા ભવિષ્યને બચાવવાનો તમે સલામત ઉપાય ઢૂંઢ્યો છે. એટલે ઓપરેશન માટે 50 લાખ ખર્ચાઈ ગયા અને જીવન બચી ગયું. શું કોઈ એને ખર્ચો કહેશે? કોઈ જ નહીં કહી શકે. એને કહેવું પડે, દોસ્ત તમે તો જીવનની અંદરમાં બહુ સારું કામ કર્યું, બહુ મોટો તમે નિર્ણય લઈ લીધો અને બહુ સારું કરી લીધું. 50 લાખની જે ઉઘરાણી 5 વર્ષથી પત્તી નહોતી, અને એ બધી જ ઉઘરાણી 5 દિવસ તમે મથામણ કરી, ફિલ્ડિંગ ભરી, ઉજાગરા કર્યા, રાત દિવસ એક કર્યા, અને 5 વર્ષથી ન પતતું કામ એ 5 દિવસના ઉજાગરામાં થઈ ગયું. હવે શું એ તમે એમ કીધું યા તમે ઊંઘ બગાડી? દોસ્ત, બહુ લાંબી ઊંઘ બગડતી હોય તો એના માટે થોડી ઊંઘ બગાડવી પડે. એટલે આ એક બહુ સ્પષ્ટ વાત આપણને બતાવે છે કે મોટા દુઃખથી બચવા માટે નાના દુઃખને સ્વીકારી લેવું પડે છે. એ દુઃખ નથી કહેવાતું, એ ભાઈ જરૂરી છે. બહુ મોટા દુઃખથી બચવું છે તો નાનું દુઃખ સ્વીકારી લો. બસ આ સમજાવીને મહાત્મા આપણા કાનની અંદરમાં એક અમૃત રેડે છે કે દોસ્ત, આવતીકાલે નરકના દુઃખોથી બચવું છે તો અહીંયા રાતના ભૂખ્યા રહેવાના દુઃખને સ્વીકારી લે. જમીન કન ખાઈ અને આવતીકાલે નરકના દુઃખોની મુસાફરી કરવી પડશે. 33 સાગરોપમના નરકના ભયંકર દુઃખો સહન કરવા પડશે. 22 સાગરોપમ, 10 સાગરોપમ, 5 સાગરોપમ, અરે 1 પલ્યોપમ. નરકના દુઃખોનું વર્ણન સાંભળો, એક દિવસ જિંદગી તમે આમ જીવિત નહીં શકો. એક સરસ મજાની સજ્જાઈ આવે છે. એ શ્રોતાજનો, નરકના દુઃખો સાંભળતા હૈયા થરથરે. હે ગુણવંતા, જીનવાણી સાંભળીને હૈયે ધર્મ ધરો. ભાઈ, આ જીનવાણી સાંભળીને હૃદયમાં ધર્મ ધરી લો, વરના નરકના દુઃખો સાંભળીને તમે થથડી જવાના. 500 યોજન ઉછાળે છે, પછી પટકી ભોંય પછાડે છે, પછી દેહના દેહને બારે છે, પછી કૂતરા દોડાવે, વૈતરણીમાં તરાવે, આંખ કાન નાક બધું જુદું પાડી લે, ચામડી છોડી અને શરીરની અંદરમાં મરચા મીઠા ભભરાવે, ગરમ ગરમ પાણીની અંદરમાં નાખે. શું ત્રાસ નથી મળતો? અને એ વખતે વળી પાછા પરમાધામની આપણને યાદ કરાવે. નરકમાં જે દુઃખો આપનારા દેવો, કેમ ગયા હતા ને હોટલમાં રાત્રિ ભોજન કરવા માટે, ત્યારે તો બહુ ટેસ્ટ માનતા હતા, બહુ મજા કરતા હતા. એમ કહેતા હતા, આ તો જિંદગી આને જ કહેવાય, જલસા પડી ગયા યાર, ટેસ્ટ પડી ગયો, ટેસ્ટો થઈ ગયો યાર, જિંદગીમાં મજા આવી ગઈ. અરે આવો આવો, મજા આવી જશે. કેમ? બહુ મજેથી વ્યભિચાર કર્યા, શરાબના સેવન કર્યા, અભક્ષ ખાનપાન કર્યા, બીના કારણે રાત્રિ ભોજનો કર્યા, અને નત્યા જરૂરી એવા તમે બિનજરૂરી વિરાટના પાપો અને દોષોનું સેવન કર્યું. હવે એ વખતે તમે ન છોડ્યું ને? કેમ ન છોડ્યું? અરે યાર, આ બધું નુકસાન શેના માટે કરવાનું? ખાવાનું મળ્યું છે ને છોડી દેવાનું, પહેરવાનું મળ્યું છે ને છોડી દેવાનું, પૈસા મળ્યા છે ને છોડી દેવાના. દોસ્ત, થોડો ઘણો વ્યય કરવો પડશે જો એ મહાન અનર્થથી તમને બચાવતું હોય તો. એક દિવસનો કરેલો ઉપવાસ જો આપણને સામે સેંકડો વર્ષના નરકના દુઃખોથી બચાવતો હોય તો એ નાનકડા ઉપવાસના દુઃખને સ્વીકારી લેવાનું. અહીંયા કરેલું લાખો રૂપિયાનું દાન અને એનાથી ઉત્પન્ન થયેલું પુણ્ય જો આપણને આવનારા ભવની અંદરમાં સંગમમાંથી શાલીભદ્ર જેવા બનાવી શકતો હોય તો આ નાનકડા દાનને આપણે સ્વીકારી લેવાનું. એ વ્યય નથી ગણાતો. સકિમ વ્યયો, શું એ વ્યય છે, ખર્ચો છે? આ મહાત્મા આપણને સવાલ પૂછે છે. આજના બુદ્ધિજીવી લોકો, ભણેલા ગણેલા લોકો, શિક્ષિત લોકો આવા બધા ખર્ચા નહીં કરવાના, આવા બધા આડંબરો નહીં કરવાના, આવું બધું છે ને મંદિરમાં પૈસા નહીં આપવાના. અરે દોસ્ત, તમે કોને શીખવાડો છો? અને હું એવા જીવોને કહું છું કે તમે આવા ખોટા મફતિયા માણસોના રવાડે મત ચડો, વરના તમારી બુદ્ધિને ભ્રષ્ટ બનાવી નાખશે. અને સંસારમાં બધી જગ્યાએ ખર્ચ કરો એ ચાલે, આઈપીએલમાં લાખો કરોડો રૂપિયાના બરબાદી થઈ જાય એ ચાલે, ઓલિમ્પિકની અંદરમાં વ્યભિચારોના ભયંકર સેવન થવા છતાં પણ ઓલિમ્પિકની અંદરમાં અબજો રૂપિયાનું આંધણ થઈ જાય એ ચાલે, વર્લ્ડ કપની અંદરમાં કરોડો રૂપિયાની ઉથલ પાથલ થઈ જાય એ ચાલે. બસ એને ધર્મના ક્ષેત્રમાં નાનું મોટું દાન કર્યું
અને એકાદ દીકરાને પોતાને આપી દીધો, જા બેટા જા, સંયમ જીવનના માર્ગે ચાલ્યો જા ભગવાન મહાવીરનું શાસનને દીપાવીને, બેટા સંસારમાં શું કરવાનો હતો તું બહુ તો અમારા દુકાનને મોટી બનાવીશ, કરોડો રૂપિયા કમાવીશ, મોટું ફ્લેટ બનાવીશ, દરિયા કિનારે ફ્લેટ બનાવીશ, બેટા શું વધારે કરવાનો હતો, જા ચાલ્યો જા ભગવાન મહાવીરના માર્ગ ઉપર. અને દીકરાને મોકલી આપ્યો. અને બીજા કહેવા માટે આવશે, ઓહ આવો વ્યય કરવાનો, આવો મોકલી આપવાનો દીકરાને, તમારે એકને એક હતો. શોકિંગ વ્યયો. ભગવાન પૂછે છે કે શું આ ખર્ચ દેખાય છે તને? ખર્ચ નથી. યો મહાનતમ અનર્થમ રક્ષતી. એ તમારા બહુ મોટા અનર્થને રક્ષે છે. આ ભવમાં તમે શત્રુને માફ કરી દીધો હોય, આ ભવની અંદરમાં તમે કોઈની સાથે ભયંકર વેર બંધ્યો હોય, તમે છોડી દીધું. એ વ્યય નથી. છોડવું એ વ્યય નથી. આટલું જીવનની અંદરમાં શીખી લો. પછી વેરની ગાંઠ છોડવી, કોઈની સાથેના અબોલા છોડવા, કોઈનું જતું કરવું, કોઈનું માફ કરી દેવું. કિસી કો માફ કર લેના, કિસી કા છોડતે રહેના. અરે જવા દો ને ભાઈ, શું કામ હોય નાની બાબતની અંદરમાં ઝઘડા કરવાનો? બોલો કે કેમ છોડી દીધું? ભાઈ આ વ્યય નથી. મારા મોટા ભવિષ્યના અનર્થને આ બચાવી દે છે. નાનકડો કરેલો ગુસ્સો, એ સમયે બંધાઈ ગયેલું જો આયુષ્ય કર્મ, 2 મિનિટના આયુષ્યના 2 મિનિટના ગુસ્સાના કારણે બંધાઈ ગયેલા આયુષ્યના કારણે 33 સાગરો પમના નરકના રૌરવ દુઃખોને સહન કરવા પડે છે. શું થયું? અરે ભાઈ છોડી દેવો જોઈએ. વ્યય કરી નાખો તો, તારે જવા દેવું તું, છોડી દેવું તું. એટલે ફરી વખત કહું છું, મોટા દુઃખથી બચવા માટે નાના દુઃખને સ્વીકારી લેવું પડે. તો એમાં થાપ ખાઈ ગયા, ખર્ચો થઈ ગયો, તમે તો નુકસાનમાં ઉતરી ગયા, તમે તો ખાડાની અંદરમાં ગયા, તમે તો માર ખાઈ ગયા, તમે તો મૂર્ખ બની ગયા. આવું કોઈ તમને કહે તો કહી દેજો કે આ સુધી હું પણ માનતો હતો, પણ હવે આ ગુરુદેવનું પ્રવચન સાંભળ્યું, નીતિ વાક્યનું ગંધ જ્યારે કહે છે કે ભાઈ એ મહાન અનર્થને બચાવે છે, બહુ મોટા અનર્થથી બચાવી નાખ્યા. હવે આ ભવની અંદરમાં કોઈનું આપણે 2 શબ્દ સાંભળી લીધા અને સામે આપણે જવાબ ન આપ્યો, એના કારણે આપણે ક્ષમા રાખી, એનાથી આપણે કર્મનો બંધ ન થયો અને એનાથી આપણે નરકની અંદરમાં ન ગયા. એના કારણે આપણે લાખો વર્ષો સુધી આપણે નરકના દુઃખોના ત્રાસથી બચી ગયા. શું એ વ્યય ગણાય છે? દોસ્ત એ તો ઇન્વેસ્ટમેન્ટ કર્યું, મેં લાભ લીધો, મને ફાયદો થઈ ગયો, નાનકડી ક્ષમા રાખી, 2 શબ્દ જતા કરી દીધા. દુનિયાને એમ લાગ્યું કે ભાઈ હું નમાલો છો, એટલે નમાલો તો નમાલો, પણ આ નરક ગતિના દુઃખો મારાથી સહન નહીં થાય. આ તિર્યન ગતિની જુલમ મારાથી સહન નહીં થાય. પ્લીઝ આ તિર્યન ગતિની જે ગુલામી, એની પરાધીનતા, એનો જે ત્રાસ, આ ગધેડા, ઘોડા, કૂતરા, જો કેવી કાર્મિક પરાધીનતા છે. ગરમી ઠંડીમાં કોણ એના માતા પિતા, કોણ એને સહાય કરે, કોણ એને કુલર આપે, કોણ એને પંખા આપે, કોણ એને એસી આપે, કોણ એને ભોજન આપે, કોણ એને પાણી આપે, કોણ એનું વિચારવાના હતા. અને એ સમયની અંદરમાં જો એ ભવમાં વ્યય નથી કર્યો તો આ ભવની અંદરમાં એને મહાન અનર્થથી બચી નથી શક્યા. દોસ્ત હવે ખબર પડી ગઈ છે. શોકિંગ વ્યયો એ મહાત્મા કહે છે કે દોસ્ત એ વ્યય નથી. દુનિયા ભલે તને ગમે તે કે, તું મારી વાત સાંભળજે, વિશ્વાસ રાખજે, એ વ્યય નથી. એ તું મહાન અનર્થથી જીવનની અંદરમાં બચવાની મોટો પ્રયત્ન કરી રહેલો છે. કોઈકને માફ કરી દીધા, જતું કરી દીધું, કોઈના પેમેન્ટને છોડી દીધું. ભાઈ જવા દે નહીં, આ શું લોહી ઉકારા કરવાના? રોજ ઝઘડા, રોજ રગડા, રોજ ગુસ્સો, રોજ આર્ત ધ્યાન, રોજ રૌદ્ર ધ્યાન, રોજ ખરાબ શબ્દો બોલવાના. કેટલો બધો મને કર્મનો બંધ થતો હશે. જવા દે ને યાર, બહુ કે મોટું નુકસાન નથી અને એની સામે મને બહુ મોટો ફાયદો થઈ જાય છે. એટલે ફરી વખત વારંવાર વાક્ય યાદ રાખજો, મોટા દુઃખથી બચવા માટે નાના દુઃખને સ્વીકારવું લેવું પડે. એમાં શરમાતા નહીં. એમાં તમે ઘસાઈ મરો છો કે માર ખાઈ જાઓ છો કે તમે નુકસાનના ખાડામાં ઉતર્યા છો કે તમે નમાલા છો, તમારામાં કઈ તાકાત નથી, તમે તો નામર્દ છો ને બાયલા છો. જે કહેવું એ કહેવા દો. મારે મારા ભવિષ્યને બચાવવું છે, મારા ભવિષ્યને નુકસાન નથી કરવું. આ વાતનો અર્થ આપણે એ લેવો છે, અહીંયા કરેલું દાન, અહીંયા કરેલો તપ, અહીંયા કરેલો ત્યાગ, અહીંયા દીધેલું બલિદાન વ્યય નથી જતું, એરે નથી જતું. આ કષ્ટ નથી, આ નકામું નથી, આ વ્યય નથી. એ ભવિષ્યના બહુ મોટા અનર્થોથી મને તમને બચાવી દે છે. એટલે જતું કરી દીધું, બીજાની ભૂલોને માફ કરી દીધી, આને વ્યય ગણશો? દુનિયા ભલે વ્યય ગણે એને. ભાઈ તું તો નુકસાનમાં ગયો, ઓલાએ તારી સાથે ચીટિંગ કરી દીધું. દોસ્ત મને બધી જ ખબર હતી, ક્યાં કયો ખેલ ખેલાઈ રહ્યો છે મને ખબર હતી, પણ શું કામ નાની ચીજો માટે મારે અધ્યાવસાય બગાડવા, મારી મનની પરિણતિ બગાડવી, એના કારણે ગુસ્સો કરવાનો. અને માનો ભૂલે ચૂકે એ જ સમયમાં જો આયુષ્યનો બંધ પડી ગયો,
આપણા પતિક્રમણ, આપણી પૂજા, આપણા સામાયિક, આપણા ઉદ્યાન, આપણી નવવાણું, આપણે તીર્થોની યાત્રા, કે આપણું બધું જ ગયું પાણીની અંદરમાં. આયુષ્યનો બંધ પડી ગયો હતો. સૈનિક રાજાને આયુષ્યનો બંધ પડતા તો પડી ગયો. એના પછી રોજના સોનાના જવલાથી ભક્તિ કરતા હતા. પ્રભુ જે દિશાની અંદરમાં વિચરતા હતા એને સોનાની જીભ ભેટમાં આપતા હતા. તીર્થંકર ભગવાન ભાવીની ભક્તિ કરવામાં એક કચાશ નથી લાગી. શું થયું? આ બધાએ એને નરકમાં જતા અટકાવી નાખ્યા. આજનો મારો કરેલો જબરજસ્ત ધર્મ જો એક ક્ષણ માટે હું જો સાચવી નથી શકતો મારા મનને, અને મને બરોબર એ જ સમયમાં, અને તમે જોજો બહુ મોટી આ પરીક્ષા છે. આખી જિંદગી આપણે સાચવીને ધર્મ કર્યો, પરંતુ એક કાચી સેકન્ડે આપણે વ્યય ન કરી શક્યા, જતું ન કરી શક્યા, છોડી ન કરી શક્યા. દુનિયા જેને નુકસાન ગણે છે એવું આપણે કરી ન શક્યા. અને એ સમયમાં મન ફરી ગયું, ગુસ્સો ચડી ગયો, કાતિલ શબ્દો નીકળી ગયા, અને એવા ભયંકર શબ્દો હું બોલી નાખ્યા, અને અથવા તો એવું ભયંકર કૃત્ય કરી લીધું, એવો ભયંકર વિષય કષાયનો આવેગ આવી ગયો, અને એવા વિષય કષાયના સેવન કરી દીધા. માનો એ જ સમયની અંદરમાં આયુષ્યનો બંધ પડી ગયો. તો આપણો કરેલો ધર્મ શું આપણને બચાવશે? તીર્થંકર ભગવાન મહાવીરની સાક્ષાત પૂજા કરનારા સૈનિક રાજા આજે નરકમાં છે. કેમ? કારણ કે ભવિષ્યને નુકસાન કરનારની પરનો એ નુકસાન ન કરી શક્યા, અને એ પરને જતી કરવી હતી. લાલચમાં આવી ગયા, લોભમાં આવી ગયા, એક પ્રલોભનમાં તણાઈ ગયા, એક કોકની ઓફરની અંદરમાં આપણે લેવાઈ ગયા, કોઈનાથી આપણે પીગળી ગયા, કોઈના આપણે વશ બની ગયા, કોઈની શરમને વશ બની ગયા, અને આપણે ન કરવા જેવું પાપ કોઈ પુણે ખાચને જીવનની અંદરમાં કરીને બેઠા. હવે એ સમયે તો આપણને વ્યય કરવાનું સૂઝ્યું નહીં. હવે કરતા તો કરી દીધું. હવે જો એનાથી કર્મનો બંધ થઈ ગયો, વિણ ખાધા વિણ ભોગ વ્યાજી ફોગટ કર્મ બંધાય. વગર લેવા દેવા એ જાહેરાતો જોઈ લીધી, અને મન થઈ ગયું આવું આપણે કરી લઈએ તો, આવું આપણે જોઈ લઈએ તો, આવું આપણે શીખી લઈએ તો. પ્રભુ કહે છે આ બધો વ્યય છે, છોડી દેને. અને આ વ્યય જરૂરી છે. શક્ય વ્યયો એ વ્યય નથી. યો મહાનતમ અનર્થમ રક્ષતી. ઘરમાં ખાવાના ડબ્બા ભરેલા છે, છતાં પણ તમે તપસ્યા કરો છો, એ નુકસાન નથી, એ વ્યય નથી. કારણ કે એ ગણાતો પણ દુનિયાની નજરમાં દેખાતો વ્યય, નુકસાન એ તમારા ભવિષ્યના બહુ મોટા અનર્થથી બચાવે છે. વરના નરક ગતિના જે ભયંકર દુઃખો, તિર્યંત ગતિના ભયંકર દુઃખો, અજ્ઞાન ભરી મનુષ્યના ભવો, જોઈ લો કેવા કેવા ભવો છે. એવા દેશોની અંદરમાં પહોંચી જાઓ જ્યાં ધર્મનો ધ પણ નથી જાણતા, ચિકાર વિષય કસાયોના સેવન કરવાના, નકરી હિંસાઓ કરવાની, અને સાતમી નરકના કર્મોને પેદા કરીને દુનિયામાંથી ચાલી જવાનું. એટલા માટે આ મહાત્માનું આ સૂત્ર તો એટલું અદ્ભુત છે. એવું કાન પકડીને આપણને કહે છે શક્ય વ્યયો. એ આપણને પૂછે છે મહાત્મા, ભાઈ તું એને વ્યય ગણે છે, તું એને નુકસાન ગણે છે? જે વ્યક્તિએ તપ કર્યો, છોડ્યો, ત્યાગી દીધું, જતું કરી દીધું, માફી આપી દીધી, પછી કદાચ દુનિયાની નજરની અંદરમાં એ વ્યક્તિએ કદાચ દાન આપી દીધું, પૈસા, પોતાની પાસે પૈસા હતા, ઘર બનાવવાનું હતું, અને એને ઉપાસી બનાવવા પૈસા આપી દીધા. કોઈ કે યાર આટલા બધા ખોટા ખર્ચા કરવાના? ઓલો કે ખર્ચ નથી, ભવિષ્યના અનર્થથી બચવા માટે આ બધું કરું છું. ઓલાને ખબર નહીં પડે. આ પ્રભુ મહાવીરની થિયરી જેને સમજાય એને સમજાય છે. એટલે એમને માનવાનું કે બહુ વકીલ હોય, ડોક્ટર હોય ને, સીએ હોય ને, સીએફએ હોય ને, એન્જિનિયર હોય એટલે એને ભગવાન મહાવીરની વાણી સમજમાં આવે. નો, ઊંડાણ ભરી વાણી છે, ઊંડાણ ભરી આ વાતો છે. સમજે એ સમજી શકે છે, નથી સમજતો એ તો એમ જ કહેશે ફોકટના ખર્ચા કરે છે, ફોકટના દાન આપી દે છે, ફોકટના આવી રીતે પૈસાને બગાડી નાખે છે. પૈસા મફત ના આવે છે, આમ ઉડાડી નાખ્યા, ઉપાસેમાં લાભ લઈ લીધો, ફલાણું કરી નાખ્યું, તીર્થોમાં મંદિરનો લાભ લીધો, પ્રતિષ્ઠાનો ચડાવો બોલી દીધો. શું કામ જરૂર હતી આ બધી કરવાની? એને એક જ જવાબ આપવો પડે કે દોસ્ત તમને નહીં સમજાય, પણ આ થિયરી ભગવાન મહાવીરની છે, થિયરી ઓફ મહાવીર. કહેવાય ભવિષ્યના મોટા અનર્થથી બચવું છે તો એક વ્યય જે કદાચ તમારે છોડવું પડે છે ને છોડી દો, પણ એને વ્યય શબ્દથી તમે કલંકિત નહીં કરો. શક્ય વ્યયો શું એ વ્યય છે કે જે તમારા ભવિષ્યને સિક્યોર કરી નાખે છે? તો પછી મોટા મોટા દાનવીરો જે દાન આપે છે, લોકો જે કરોડો રૂપિયા ખર્ચીને ચોમાસા કરાવે, ઉદ્યાન કરાવે, એકલા વ્યક્તિઓ ઉદ્યાન કરાવે, એકલા વ્યક્તિઓ શરીફાની સંઘો નિકાલે, એક વ્યક્તિ એક મહાન સુખનું જીવનની અંદરમાં કરી લે છે. શું એ વ્યય ગણાશે? એકના એક દીકરાને શાસનની અંદરમાં સોંપી અને તેજસ્વી બાળક આવતીકાલે જીન શાસનનો પ્રભાવક મુનિવર બને, પ્રભાવક શમણી ભગવંત બને,
અને એના કારણે હજારો વ્યક્તિઓ ધર્મના માર્ગે જોડાયા. શું એ માં નુકસાનની અંદરમાં ગઈ? અરે માને તો અપરંપાર ફાયદા છે. દીકરો જેટલી સાધન પ્રભાવના કરશે, દીકરો જેટલી ધર્મની ઉન્નતિ કરશે, એ બધાનું પુણ્ય એના ખાતાની અંદરમાં 7 પેઢી સુધી એને મળવાનું છે, 7 પેઢી સુધી. આવું શાસ્ત્રોની અંદરમાં લખ્યું છે. તો એને નુકસાન કેવી રીતે ગણી શકાય? પણ બુદ્ધિની બદમાશીનો આ જમાનો છે. પોતાએ તો ધર્મ કરવો નથી અને કોઈ ધર્મ કરતો હોય એને આવી બધી આડખીલીઓ નાખ્યા કરે, એને વચની અંદરમાં પથ્થર નાખ્યા કરે, એને આવું ને આવું સમજાવ્યા કરે. જો દુર્ગતિના દુઃખો નથી જોઈતા, જો તિર્યંજ ગતિની પરાધીનતા નથી જોઈતી, જો દુઃખી દુર્ભાગી મનુષ્યો નથી થવું, જો નરકના દુઃખોથી બચવું છે, જો હોસ્પિટલના રોગોથી બચવું છે, તો કંઈક છોડો, કંઈક તપો, કંઈક સહન કરો, કંઈક વ્યય કરો, કંઈક ગુમાવવાની તૈયારી રાખો, કંઈક જતું કરો, કંઈક ભોગવી લો. ભલે ગમે કે ન ગમે, પણ એકવાર ભોગવી લો. ભાઈ તેને જવાબ કેમ ના આપ્યો? એક થપ્પડ મારી દીધી હોત તો ભાઈ મારી લે, તાકાત હતી, 1 2 4 મારી લે. પણ એ મારીને વળી પાછો મારે કર્મ બંધ કરવાનું, નુકસાન કરવાનું, અને સામે એવું હતું નહીં. આ વ્યક્તિગત વાત છે. હા, કોઈ વ્યક્તિ કોકને અન્યાય રીતે કરતો હોય તો આપણે બચાવવા જઈએ, એ પણ પુણ્યનું કાર્ય છે. આ વ્યક્તિગત વાત કરું છું કે ભાઈ જવા દે ને યાર, અપમાન કર્યું તો કર્યું, હવે એને ભારે, મેં સહન કરી દીધું. હવે હું એની સામે અપમાન કરત, એને 4 શબ્દ એને ગરમ ગરમ બોલી નાખત, ભાઈ આયુષ્યનો બંધો તો મારો એ સમયે થઈ ગયો હતો. નુકસાન તો મને જ થવાનું, એને થતા તો થશે, નુકસાન તો યાર મને જ થઈ જવાનું ને. સૈનિક રાજાએ માત્ર એટલી પ્રશંસા કરી, જોયું મારું બાણ, 1 બાણ અને 2 જણાનો શિકાર કર્યો. હવે આ એ વખતે જો બોલવાનું છોડી દીધું હોત, આવી મજાને થોડીક નિગ્લેક્ટ કરી લીધી હોત, આવી મજાને થોડીક ઇગ્નોર કરી હોત, આવી મજાને થોડીક જતી કરી દીધી હોત, તો શું નુકસાન થવાનું હતું? કશું જ નહોતું થવાનું. ઉલટાના નરકના દુઃખોથી બચી જવાના હતા. પણ આંખ સામે દેખાય છે કે શું હાલત થઈ છે સૈનિક રાજાની. આવતી 24મીમાં પહેલા તીર્થંકર, અને દરેક તીર્થંકર દેવલોકમાંથી જ આવે. માત્ર રાવણ, શ્રી કૃષ્ણ ભગવાન અને સૈનિક રાજા, આ 3 આત્મા આવતી 24મીમાં તીર્થંકર થવાના છે, પણ બધા નરકમાંથી આવવાના છે. કેમ? જતું કરવાના સમયે જતું કરી ન શક્યા. એને વ્યય લાગ્યો, એને ખર્ચો લાગ્યો, એમને નુકસાન લાગ્યું, એમને એમાં નાનમ લાગી, એમાં એમને શરમ આવી. એમ સાંભળી લેવાનું, એમ જતું કરી લેવાનું, એમ છોડી દેવાનું. એવી રીતે કે માફ કરી દેવાતા હશે, એમ તો દુનિયા આપણી ઉપર પછી રાજ કરવા માટે આવે, એમ કંઈ છોડી દેવાતું હશે? દોસ્ત નહીં છોડો તો આવતા ભાવમાં નરકમાં છક્કા છૂટી જવાના છે, યાદ રાખજો. યહાં પે નહીં છોડોગે તો આને વાલે ભાવ में जो छुट्टी मिलेगी ને, જો નરકની અંદરમાં જે ત્રાસ સહન કરવો પડશે ને, ત્યારે એમ થાય યાર એ સહન કરવું ખાલી મહિના 2 મહિના કે કલાક 2 કલાક પૂરતું હતું. હવે કોઈએ આપણું અપમાન કરી નાખ્યું, ભલી લોકોની સામે આપણને ઉતારી પડ્યા, જેમ તેમ આપણને બોલી નાખ્યા, અને આપણે એને સામે કશું બોલ્યા વગર ત્યાંથી ચૂપચાપ નીકળી ગયા. બોલો કે બાયલો છે, બાયલો ઠોકીને તાકાત છે તારી પાસે પાવર છે, હમણાં શાંત થઈ જશે. બોલો કે શાંત કરવો મોટી વાત નથી, પણ મારે નથી કરવું. શું કામ મારે આ કરીને મારો ભવિષ્ય બગાડવું? શું કામ મારે મારા ભવિષ્યને ડિસ્ટર્બ કરવું? જવા દે ને યાર, એનું બાપ એને ભારે. દુનિયા આ વાત સમજી નહીં શકે. દુનિયા એને કાયરતા ગણશે, બાયલાગીરી ગણશે, નામરદાય ગણશે. એને જે કહેવું એ કે ભગવાન મહાવીર અને ક્ષમા વીરસ્ય ભૂષણમ, આવી ક્ષમા એ વીર પુરુષોનું કર્તવ્ય છે એમ બતાવે છે. તો તમે ક્ષમા રાખી શકો છો. જો તમારી પાસે વીરતા ન હોત, તમે ક્ષમા રાખી ન શકત. આ બાબતને આપણે 2 દિવસ વિચારવી છે, કારણ કે વર્તમાન સમયની અંદરમાં બહુ લોકોના મગજમાં આવું છે. ખર્ચા બહુ થઈ જાય, દાન આપી દે પછી પૈસા ખતમ થઈ જાય, એકના એક દીકરાને આપી દઈએ પછી આપણું કોણ, આપણું શું? આ બધો જ વ્યય નથી. આ બધું તમે મહાનતમ અનર્થમ રક્ષતી, મહાન અનર્થને તમે બચાવી રહેલા છો. નાનકડું નુકસાન વેઠી, નાનકડું જતું કરી, નાનકડું ભોગ આપી, નાનકડું બલિદાન આપીને, નાનકડું કહેવાતું નુકસાન તમે વેઠીને પણ તમે બહુ મોટા ભવિષ્યના અનર્થને બચાવી રહેલા છો. હવે વિચારી લેવાનું કે આમાં આપણે શું કર્યું છે, અને સામે જોઈ લેજો તિર્યક ગતિના ભયંકર દુઃખો. શું આપણે સહન કરી શકશું એ સમયની અંદરમાં?
અહીંયા નાનકડું પંખો, નાનકડું એસી, નાનકડી વિરાટના, નાનકડું દોષનું સેવન જતું નથી કરી શકતા. કેમ? અરે તકલીફ પડે, પછી મુશ્કેલી આવે, શું આવવાનું છોડી દેવાનું, આ બધા ખર્ચા કરી લેવાના. બસ એ આવું વિચારીને અહીંયા કરતા તો કરી લેશે, પણ એ મહાન અનર્થને બચાવી શકશે નહીં. કેટલી અદ્ભુત વાત છે આ મહાત્માની. શું સૂત્ર બનાવી નાખ્યું છે? શકિમ વ્યયો યો મહાનતમ અનર્થમ રક્ષતી. શું તમે એને વ્યય ગણી લેશો કે જે મહાન અનર્થને બચાવતો હોય? ભલા બુદ્ધિશાળી માણસોને પણ એટલી અક્કલ તો પડે કે ભાઈ અમુક સમયે અમુક ખર્ચા કરી લેવા પડે. દીકરાને ભણાવવા માટે લાખો રૂપિયાના એજ્યુકેશનના ખર્ચ માતા પિતા કેમ કરે છે? ખબર છે કે ભાઈ ભવિષ્યમાં એનો મોટો અનર્થ બચી જવાનો. અહીંયા પૈસા બચાવશું ને, ચલો એ પૈસાનો વ્યય નહીં થાય, નુકસાન નહીં થાય. સામે બાપો અભણ રહી જવાનો, મૂર્ખ રહી જવાનો, પછી અનપઢ રહી જવાનો, અનએજ્યુકેટેડ રહી જવાનો, પછી એના કારણે કોઈ કન્યા નહીં આપે, બિઝનેસ નહીં થાય, ભૂખ્યો મરશે, અમે મરી જઈશું, પછી એનું શું થવાનું? એના કરતા ભાઈ 5, 15, 25 લાખ ખર્ચી લેવા સારા, એનું ભવિષ્ય તો સુધરી જાય. કેવી આ બધી બાબતની સંસારના ક્ષેત્રમાં સમજ છે. તો આ સમજ ધર્મના ક્ષેત્રમાં લઈ આવવાની છે કે અહીંયા કરેલી તપસ્યા, અહીંયા કરેલું દાન, અહીંયા રહેલા ભૂખ્યા એ આવનારા ભવમાં મારા મોટા અનર્થને બચાવે છે. આ મહત્વની વાત છે. એને આપણે આવતીકાલે પુનઃ પાછા આગળ થોડુંક નવો વિચારણા કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયો હોય તો મિચ્છામી દુક્કડ.